मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराज नो जय, सद्गुरु सदाराम बापा नो जय, सद्गुरु नाथ महाराज नो जय, कन्हैया लाल की जय, देव नो जय, हरि गुरु शांत नो जय। આજે શ્રી લક્ષ્મણભાઈની આ બીજી પુણ્યતિથિ નિમિત્તે એમના ધર્મપત્ની ગંગાબા તથા એમના સુપુત્રો જનકભાઈ, સાગરભાઈ અને મનીષભાઈ તમામ પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને એમાં આપણે માનવ ધર્મ આશ્રમના મહાત્માની પધરામણી કરાવી। બાજુમાં મારા સંગ્રામદાસ મહારાજ તથા મહારાજશ્રીનું નામ નથી આવડતું, સાકારામ મહારાજ તથા તમામ ભક્ત મંડળો, પ્રેમી સજ્જનો, માતાઓ અને બહેનો, આજે આપણે પૂનમ અને આમ તો હોળી પણ આ નવું નવું કાઢે જ હોય છે કે પેલો સૂર્યગ્રહણ થાય એટલે પૂજન ના થાય, તમારે જે કરવું એ થાય। આ બધું ઊભું કરેલું છે વચમત, તમારે પૂજન કરવું હોય તોય થાય અને લગ્ન કરવા હોય તોય થાય અને હોળીનું દહન કરવું હોય તોય થાય। બધી માન્યતાઓ છે। જન્મ થાય ત્યારે ચોઘડિયું નડતું નથી, મૃત્યુ થાય ત્યારે ચોઘડિયું નડતું નથી ને, એટલે આપણે જે પરમાત્માનું જે આયોજન છે ને બરાબર જ છે બધું જ તે છે। આપણે આજનો દિવસનો ઉજવણીનું કાર્ય શા માટે છે? એક મહાન ભક્ત થયા પ્રહલાદ, અને પ્રહલાદના જે હોલિકાના ખોળામાં બેઠા અને હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયા, એ નિમિત્તે આપણે આજે આ ઉત્સવ ઉજવીએ છીએ। અને બીજા દિવસે પછી રંગે રમો, કેમ કે પ્રહલાદજીનું ઉગરી જાય મત, એક અગ્નિમાંથી પણ ઉગરી ગયા। તમારે હવે આ કાળ ઝાડ અગ્નિમાંથી જો ઉગરવું હોય તો સદગુરુ મહારાજના શરણે જો, તો હમણે ભાઈ કીધું હતું કે તમે મરો એવા નહીં, આમ તો ન જાયતે ન મ્રિયતે ન ભૂતવા વ ભૂયઃ અજો નિત્ય શાશ્વતો પુરાણો ન હન્યતે અન્ય માને શરીરે। એ જાતો નથી, આવતો નથી, મરતો નથી કે જન્મતો નથી, એ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં એ જેવો છે એવો રહેવાનો, અને આ શરીર છે એ નથી રહેવાનું, નથી રહેવાનું ને નથી રહેવાનું। આપણે પૂર્વેના દાખલા લઈએ તો જેટલા રાક્ષસોએ તપ કર્યું ને એ બધું તપ શાના માટે કર્યું? શરીરને બચાવવા માટે। અરણાક્ષિપુએ તપ કર્યું તો શાના માટે કર્યું હતું? અને એને વરદાન મેળવ્યું તો શાના માટે મેળવ્યું? કે હું મરું ના, તો કે એ તો હું ના આપી શકું એવું વચન, પરંતુ તું માગે આપું, તો એ વચનમાં એમણે તમે બધા જાણો છો કે લોઢે ન મરું, લાકડે ન મરું, રાતે ન મરું, દિવસે ન મરું, માણસથી ન મરું, પશુથી કે જાનવરથી ન મરું, આવું બધું વરદાન માગ્યું તો એ પરમાત્માએ માર્ગ શોધી કાઢ્યો। ન હોજ કે હવાર, સંધ્યા ટોણું, ન પુરુષ કે જાનવર, નરસિંહ અવતાર, ન લોખંડનું સાધન કે ન લાકડાનું સાધન, નખ, એટલે એમાંથી માર્ગ કાઢ્યો। એટલા વર્ષ તપ કર્યું, સતો મરવું પડ્યું ને। ભસ્માસુરે તપ કર્યું તો એણે શા માટે કર્યું? કે મારું શરીર પડે નહીં, તો અંતે એને મરવું પડ્યું। તમે જેટલા રાક્ષસો થયા એ તમામ રાક્ષસોએ તપ એટલા માટે કર્યું કે આ શરીર જાય ના, અને જે શરીર માટે તપ કરે એને કહેવાય એ પ્રમાણેનો જો એ કોઈ
કોઈ એને જે આપણી ધાર્મિક સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ પ્રમાણેનું જીવન ના હોય અને જીવવામાં થશે તો એ કદી ના જીવે, એ કોઈ દાડો જીવે નહીં. પરંતુ મહાપુરુષોએ જે મહાપુરુષો થઈ ગયા, પ્રહલાદે શરીર બચાવવા નહીં તપ કર્યું, પ્રહલાદે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ તપ કર્યું. અને એ તપ કર્યું તો પ્રહલાદ અગ્નિમાં પણ બળ્યા. નયન છેદંતી શાસ્ત્રાણી, નયન શોષણથી મરુત. એ અગ્નિથી એ બળતો નથી, શાસ્ત્રથી એ છેદાતો નથી, પાણીથી ભેજાતો નથી. હું તમને પ્રત્યક્ષ દાખલો આલું. તમારા બધાના ઘરમાં ટીવીઓ છે, તમારા બધાની પાસે મોબાઈલ છે. તો મોબાઈલમાં તમે જે ચિત્ર જુઓ કે ટીવીમાં જે ચિત્ર જુઓ, એ ચિત્ર આ શેરીમાં છે કે નથી? આ ચિત્ર જે છે ટીવીમાં હોય કે મોબાઈલનું, એ ચિત્ર જે છે એ આ શેરીમાં ફરે છે કે નહીં ફરતું? તમે વિચાર કરો કે આ જે ચિત્ર છે આ શેરીમાં છે કે નથી? હું એમ પૂછું છું કે હા, એ ચિત્ર શેરીમાં પણ છે, એ ગીત જે વાગતું હોય શેરીમાં પણ છે, પરંતુ એ સાધન વગર દેખાતું નથી. આ પ્રત્યક્ષ પ્રમાણ, એ પ્રત્યક્ષ તમે મોબાઈલમાં જુઓ તો તરત દેખાય, તમે ટીવીમાં જુઓ તો તરત દેખાય, કોઈ લડાઈ થતી હોય તોય દેખાય, કોઈ સમાચાર આવતા હોય તોય દેખાય, અને રામાયણ ચાલતું હોય તોય દેખાય, મહાભારત ચાલતું હોય તોય દેખાય. હવે આ શેરીમાં એ બધું ચાલુ જ છે અને આખા ભૂમંડળમાં પણ એ ચાલુ છે, પરંતુ એ સાધન વગર દેખાતું નથી. એવી રીતે જે પરમાત્મા છે એ વ્યાપક છે. સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની ચ આત્મા ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શિનમ. ઈક્ષતે યોગ યુક્ત આત્મા, જે યોગ યુક્ત આત્મા છે એને જેને સદગુરુનો યોગ જો છે, પેલા યોગ કરવાથી શરીર સારું થાય. તમે ઊંચા થો, નેચા થો, લોબા થો, આ બધું જે બાબા રામદેવ કરે છે ને, એ કરવાથી આપણું શરીર સારું રહે. પરમાત્માની પ્રાપ્તિ એનાથી થાય નહીં. આ શરીર સારું રહે, શરીર નિરોગી બને, એની ના નથી. એટલે કરાય. પ્રાણાયામથી પણ શરીર સારું રહે, એ કરવું ખરું, પરંતુ એના માટે તમે કે મને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે તો કોઈ દાડો એ મેળ આવશે. ગીતામાં ભગવાને ના પાડ્યો કે હું જપથી કે તપથી કે દાનથી દેખાવું એવો. એ દાનથી નહીં દેખાતો, કે તપથી નથી દેખાતો, કે કઠિનમાં કઠિન કદાચ આખી જિંદગી તમે એક પગે ઉભા રહો ને તો એ દેખાય એવું નથી. આપણે એક સંતે ગાયું છે, બે લીટી કહું. જેના કાજે દબે અતિ દેહને મારે
આજે તમે રે હતી દેહને એ તો આયુ છે મારે આજ. કારણ કે દેહને દમન કરવાથી પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. કદાચ તમે એક પગે 12 વર્ષ ઉભા રહો કે 50 વર્ષ ઉભા રહો તો તમને સિદ્ધિ મળશે, લોકો તમને મળશે, લોકો તમને વાહ વાહ કરશે, લોકો તમને પૂજનીય ગણશે, તમારે પૈસાનો ઢગલો થઈ જશે, તમે મોટા મહાત્મા થઈ જશો, પણ જેને ગોતો છો એ મળશે નહીં. નહીં. આ ગીતા કહે છે, હું કહેતો નથી. એટલે આ જો કદાચ તમે દેહને પાડો મોદો ને પખાલે ડોબ જેવો, આ પાડો મોદો છે પાડો અને પખાલીને ડોબ જેવો. પેલા આપણે પખાલ્યો હતી ને ઠાકરભાઈ, પેલા પાણી લાવવા માટે પખાલ્યો હતી, હવે મોદો છે પાડો અને આર્યો ડોબ જે પખાલ, તો રોગ પાડાનો જાય. એમ મદ મોદું છે અને ઓનું લોહી પીએ, ઓને ભૂખ્યું રાખે, ઓને હેડતા રણુદા લઈ જાય, ઓને દ્વારકા હેડતો લઈ જાય. તમે ઓનો દોષ શું છે? ઓનો કોઈ દોષ છે નહીં. તમે જે પેલું દોડ કરે છે ને એને હમું કરો. મન વિધાન, આ મન જો છે પરમાત્મા સાથે થઈ જાય ને તો મેળ પડી જાય, ન કે એમનો મેળ પડે એવો નથી. એટલે મન ને આ એક માજી હતો અને માજી એક ઊંટનું બચ્ચું પાળ્યું, ઊંટનું બચ્ચું. હવે ઊંટનું બચ્ચું અને એટલું બધું વાલું ને એટલે ઘરમાં લઈ જઈને પૂરી દીધી. હવે ઘરમાંથી બહાર ના કાઢે, સારે મોય ખવડાવે, કોણીએ મોય પાવે અને મોય ને મોય રોજ એને સાફ સફાઈયા કરે, પણ બહાર ના કાઢે. અને આ મોટું થઈ ગયું, દરવાજા કરતા મોટું થઈ ગયું, દરવાજા કરતા મોટું થયું ને મોદું થયું. મોદું થયું, ડોક્ટરને બોલાયા. ડોક્ટર કે મને બીક લાગે, મોય બેસી જાય તો તમારે બહાર કાઢવું પડશે, બહાર કાઢશો તો હું દવા કરું. હવે આ 12 ચમચમ ને આપણે દરવાજા કરતા મોટું થઈ ગયું, એટલે કે ઘર બહાર કાઢવું શું કરવું પડે કે ઘર પાડવું પડે. ઘર પાડા તો હારી બહાર નીકળે, ન કે એને કાપો તો બહાર નીકળે. આ બેમાંથી આ મન છે ને, મને વિષયો પકડી લીધા અને એ મોય મોટા થઈ ગયા. કોઈના બધા કોઈને વિષય, ઘણા બધા વિષયો છે અત્યારે. ભલે કદાચ કોઈ દારૂ મોસાહાર ના કરતા હોય તો અનંત વિષયો છે, અને એ વિષયો આપણા અંતરમાં પેઈ જાય, મનમાં પેઈ જાય. રૂપ, રસ, ગંધ, શબ્દ ને સ્પર્શ, આ 5 વિષયો છે. દારૂ, જુગાર, ચોરી, મોસાહાર, આ બધું જે કરતા હોય ને એ જ રાક્ષસો કહેવાય. અને આ વિષયો આપણા પેઈ જાય, મોટા થઈ ગયા. એટલે હવે ઘણા મોટા થાય ને તો હમતા નીકળે ના, કે તો મને પાડીને નીકળે. આ કુબો, આ ઘર છે એ ઘરને પાડીને નીકળે, ન કે પછી જો તમે ગુરવીર સુરવીર થઈ જાઓ અને એને મોઢું કાપીને કાઢી નાખો ને તો મને કોઈ થાય. હા, સાદો દાખલો, આ લોકોને દારૂનું વ્યસન થઈ ગયું. હવે વ્યસન એટલું બધું વિશાળ થઈ ગયું છે કે એ છોડવા છે પણ આમ ધ્રુજે છે, છોડી શકતો નથી. એટલે આના કરતા મોટું થયું છે કે નહીં થયું? હવે એ વિચાર નીકળે, મને પાડે તાર નીકળે ને. આ મોટું મોય થઈ ગયું છે એટલે આ પાડે તાર નીકળે, એ સિવાય નીકળે નહીં. પણ જો કદાચ ચેતી જાય અને એને મોયથું કાપીને કાઢે તો આર્યું બચી જાય ને બચી જાય. એટલે મન મોજું છે, મન મોનતું નથી. ગીતામાં ભગવાને બધાને કીધું છે કે જે તત્વજ્ઞાની ગુરુ પાસે જો તત્વિદ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ. આવું આપણા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે તમામ સંશયનું નિવારણ કરવું છે. પરમાત્મા વ્યાપક છે, બધી જગ્યાએ છે, બધા કે છે. અણુ અણુમાં ભગવાન છે. અણુ અણુમાં ભગવાન હોય તો બીજું કોઈ દેખાવું જોવે. બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા, રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા. જો નજર બદલાઈ જાય, ગીતામાં ભગવાને મારી જીવ દ્રષ્ટિ વિના હું દેખાવું એવો નથી. હું આ સાહેબ ભણાવે છે ને, હા, હવે હું એક જનરલ પ્રશ્ન હું દરેક મેળાવડામાં લગભગ પહેલા કહેતો, હમણાં નહીં કહેતો, પણ આજ ફરી કહું. તમારા પાસે કદાચ કોઈ પહેલી વખત ભણવા આવે બાળક, વિદ્યાર્થી, પહેલા દાડે એને એકડાની ખબર નહીં, એને કઈની ખબર નથી, એને કશાની ખબર નથી, અને તમે પછી બ્લેક બોર્ડમાં દોરો, એક લખો અથવા તો ક લખો, અને એ બાળકને તમે બતાવો તો એને દેખાય કે ના દેખાય? દેખાય. હે, દેખાય ને? હવે શું દેખાય? એને
લીટો હા, એને લીટું દેખાય, એને સે એકડો, પરંતુ એને દેખાતો નથી. નથી. કેમ નહીં દેખાતો? કે એની પાસે એ જ્ઞાન નથી. નથી. એટલે થોડાક દિવસ પછી તમે ભણાવો એને, મહિનો 15 દાડા ભણાવો, હોશિયાર હોય તો 4 દાડા એકડો શીખી જાય, ક શીખી જાય, બારાક્ષરી શીખી જાય. પછી થોડા દિવસ ભણાવો અને પછી એકડો અથવા ક લખો તો એને પછી શું દેખાય? પછી લીટું દેખાય નહીં. એમ અત્યારે જ્યાર સુધી આ સદગુરુની દ્રષ્ટિ નથી મળી એટલી ઘડા તમને જુદું જુદું દેખાય બધું. જે નથી દેખાવાનું ને એ જગતના તમામ જીવોને જે નથી દેખાવાનું એ દેખાય છે, જે નથી જોવાનું એ દેખાય છે. પરંતુ જો ગુરુ મહારાજ દ્રષ્ટિ, જેને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે, એ દ્રષ્ટિ મળી જાય તો જે છે એ દેખાય. એટલે તારે પણ સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની જા, બધા ભૂતોમાં જે આત્મા છે એ આત્મા આપણને અત્યારે તો આપણને જો ઘણું બધું દેખાય, જાતિવાળા દેખાય, આ ફલોણી જાતના છે, ફલોણા અટકના છે, આ ફલોણા ગામના છે, આ ફલાણા દેશના છે, અલગ અલગ દેવો દેખાય, કેટલાય પ્રકારના. આમ તો 33 પ્રકારના દેવો છે, પણ 33 કરોડ કર્યા આપણે. 33 કરોડ દેવો દેખાય. આમ પ્રકાર 33 છે વેદોમાં, આપણા 33 પ્રકાર છે. તો 33 કરોડ દેવો નોખા નોખા દેખાય. ભગવાન તો કે હું એક જ છું. ભગવાન જુદો, એટલે દાગીના અલગ અલગ હોય, દાગીના અલગ અલગ હોઈ શકે, ઘાટ અલગ અલગ હોઈ શકે, પણ હોનું બધામાં એક છે. એમ તમામે તમામ જીવોમાં જે આત્મા છે એ બધામાં, એ પછી ભૂંડ હોય કે પછી ગાય હોય. કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, બણી મહાવત ઉપર બેઠો ધાકણ વાળો તું કો તું, ચોરો મેં તું ચોર બન બેઠો, બદમાશો કે ભેળો તું, કર ચોરીને ભાગણ લાગો તો પકડવા વાળો તું કો તું. આ વિચાર કરો કે કીડીમય પરમાત્માને વર્ણન કર્યું, હાથીમય. और कभी अगर टुकड़ाजी महाराज थे जी आपने कीधु कि कभी सागर से उठा बादल हो करके, फिर नहर बना नदिया गहरी, तेरे भिन्न प्रकार तू एक ही है. कभी चूंटी से अणु प्रमाण बना, कहीं वृक्ष विशाल बना, तेरे सौंदर्य अनेक तू एक ही है. કે તું કોઈ વાદળ થયો, નદી થયો, આ બધું પાણી થયો, અને સાગર પણ તું થયો, કીડી તું થયો, ચૂંટી છે અણુ પ્રમાણ બના, અણુ પણ તું બન્યો, પરમાણુ પણ તું બન્યો, અને વિશાળ વૈરાટ સ્વરૂપ પણ તું બન્યો. હવે એકનો એક હોવા છતાં આપણને અનંત રૂપે ભાસે છે. પ્રભુ તારી દુનિયા, દુનિયા પ્રભુ તું છે. વિષમતા એ જણાય સતો તું એક જ છે. એ એક પરમાત્મા હોવા છતાં આપણા અજ્ઞાનતાની દશાય, અને અજ્ઞાનતાની દશામાં આપણને અનંત રૂપો દેખાય, અનંત દેવો દેખાય, અનંત ભગવાન દેખાય. ભગવાન કેટલાય દેખાય. પેલા જે અમુક અમુક એક સંપ્રદાયો અલગ અલગ હોય, એટલે પેલા શિવનું નામ લેતા ના હોય ને, એ વિષ્ણુનું નામ લેતા હોય, શિવનું નામ ના લે, અને વિષ્ણુ શિવનું લેતા હોય વિષ્ણુનું. કેમ કે ભગવાન એક છે એવી એને ખબર નથી. અરે આ સનાતન સનાતન કહે, અમે સનાતનના. હું એમ કહું છું કે બધામાં જે રહેવા વાળો છે ને એ સનાતન છે. મામે વંશો જીવ લોકે જીવ ભૂતા સનાતન. ગીતામાં ભગવાન બોલ્યા છે કે મારો જીવ અંશ છે એ સનાતન છે. હવે મુસલમાનોમાં રહ્યો બીજો, મુસલમાનોમાં, ક્રિસ્તીયોમાં, પછી દરેકે દરેકમાં પટેલ કે ઠાકોર કે રજપૂત કે ભંગી કે હરિજન, એ બધામાં એનો એ કે બીજો એનો એ જ. એટલે આપણે હાદી વાત લે, હાદી વાત. આપણા ટાયરો અલગ અલગ કંપનીના હોય, પણ બધામાં હવા એક જ હોય. આપણે અલગ અલગ બધા બેઠા છે, પણ એમાં પ્રાણ જે ઓક્સિજન છે એ બધામાં ઓક્સિજન બધામાં એક છે. અને તમામે તમામ વિશ્વના લોકો એ પ્રાણથી જીવે છે, અને એ પ્રાણ બધામાં એક છે. હવે એની કોઈ જાતિ નથી, એની કોઈ કંપની નથી, અને આપણે હોય સિક્કા મારી દીધા. આપણે હોય કે આ તો આ તો આ ભાઈ બ્રાહ્મણ છે, આ વૈશ્ય છે, આ ક્ષત્રિય છે, આ શૂદ્ર છે. હવે હું ગણવા જ તો આ ચારે ચાર તમારામાં છે. આ તમારાથી બહાર એકે નથી. તમારામાં જે ચારે ચાર છે,
પરંતુ આ વાત સમજવા માટે સંતોનું શરણું ગ્રહણ કરવું પડે ને કરવું પડે. ઇસ્લામ ધર્મ કે અમારી જે અમારું કુરાન છે ને એ આકાશમાંથી આવ્યું એમ કે છે ને, કોઈ માણસે લખ્યું નથી. અંતર તમારે ચોથું આવે છે, તમારે જે આવે છે એ બધી વાણી ચોથી આવે છે, આકાશમાંથી. આ બધી જે વાણી આવે છે એ આકાશમાંથી જ આવે છે અને એને કહેવાય આકાશવાણી. એ આકાશવાણી તમારા બધાને આવે છે, કોઈ પેલા એકલાને આવતી. પણ એમને એમ થાય કે અમારું પેલું એટલે સાપેલું ના પડે કોઈને, સાપેલું કોઈને પડે નહીં. એ તો તમારામાં વાણી રૂપે તમારામાં એ પ્રાગટ્ય થાય અને તમારા મુખ દ્વારા નીકળે અને તમારા મુખ દ્વારા નીકળે આકાશમાં જાય અને આકાશમાં તો પાછું તમારા પાસે આપણે રેડિયામાં આવે ગીત આવે કે સમાચાર આવે આ ધ્યાન શું કહેશે આકાશવાણી. કારણ કે હું પ્રસારિત કરે એટલે આકાશમાં જાય અને પાછું આવે છે એટલે એને કહેવાય આકાશવાણી. એમ અહીંયા આકાશવાણી સંત મહાપુરુષો જે શબ્દો બોલતા હોય એ તમારા પાસે આવતા હોય અને એના દ્વારા તમને અનુભવ થતો હોય અને એ અનુભવ દ્વારા તમે ગ્રંથની રચના કરો, એ આકાશવાણી. હવે આ વાત સમજવા માટે સંત સદગુરુનું શરણું લેવું પડે. એ સિવાય કોઈ દાડો આ ગીતા ભગવાન કીધું છે કે તત્વજ્ઞાની ગુરુ પાસે પણ આપણે તો માની લીધું, કોકના માથે હાથ મેલાયો ને એટલે કે અમારા ગુરુ થઈ ગયા. આપણે પૂછો ને એટલે કે અમારા ગુરુ છે તો કે તમને આત્માની ઓળખાણ કરાય તો કોના માથે હાથ મેલ્યો હતો. તમે માથે આ છોકરાને મેલો ભણે, તમે છોકરાને આવે એટલે માથે હાથ મેલી અને કહેતા માથે હાથ મેલી અને કહેતા તો એ છોકરો ભણે. મહેનત કરવી પડે અને મહેનત કર્યા વગર છોકરો તૈયાર થાય ના. એ સિવાય અને મને આત્મજ્ઞાન મેળવવું છે. આત્મજ્ઞાન મેળવવા માટે માથા હાથ મેળવાથી કે મંત્ર બોલવાથી મેળ ના આવે. માળા તો કર્મે ફીરે, માળા ગમે એમ ફેરવો, માળા તો કર્મે ફીરે, જીભ ફીરે મુખ માહી, મનવા તો દશો દશ ફીરે, એ સુમરણ નાહી. માળા ફેર જ યુગ ગયા, પાયા ન મનકા ભેદ, તનકા મણકા ડારી દે, તું મનકા મણકા ફેર. આ મનનો મણકો ફરી જાય અને જો કદાચ આપણા અંતરનો અહમ ઓગળી જાય અને પરમાત્માનું જે નામ છે, મેં કીધું કે નામ લિયા તો સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડ ચારો વેદ. પણ એ નામથી પરમાત્મા પર છે, પરંતુ નામ દ્વારા એ પોકાય છે. એટલે ગાયું અખંડ નામનું સ્મરણ થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે, અખંડ નામનું સ્મરણ થાય છે, અખંડ નામનું સ્મરણ થાય છે, રાત દિવસ ભજનમાં થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, રાત દિવસ ભજનમાં થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે, ગુરુ બોધ ઉદય ઉર 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 થાય છે રે,